પાણીની બચત એટલે જ્યાં જ્યાં આપણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ પાણી અત્યારે વાપરીએ છીએ એનો કોઈ વાંધો જ નથી, પણ ભવિષ્યનો પણ વિચાર આપણે સાથે સાથે કરવો જોઈએ કે જે જ્યાં આગળ પાણીની વ્યવસ્થા મળી છે એના સિવાય પાણી જો હવે આપણે ભવિષ્ય માટે વિચાર નહીં કરીએ તો પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે, અને પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે. તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે. આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડરશીપ છે આપણી પાસે, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, એમણે પણ આખા દેશમાં કે ભાઈ આજે પાણી જે વાપરીએ છીએ તો આવતીકાલનો વિચાર આજથી કરવાનું શરૂ કરીએ, અને એ શરૂ કરીને એમણે કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી, અને વરસાદનું પાણી જ્યાં વપરાય છે ત્યાં વપરાય છે, જેટલું જમીનમાં તમે સંગ્રહ કરી શકો એટલું સંગ્રહ કરો, અને જ્યાં સંગ્રહ નથી થાય એવું તો એને જમીનમાં ઉતારવા માટે કેચ ધ રેન અંતર્ગત આખી યોજના બનાવીને આખા દેશમાં એની મુહિમ ઉપાડી છે. અમારી પણ ગુજરાત સરકારે આ મુહિમને આગળ વધારવા માટે, તમને કોઈ તકલીફ ના પડે, એમાં તમારે કોઈ ખર્ચ ના કરવો પડે, એના માટે દરેકે દરેક ધારાસભ્યને સ્પેશિયલ ગ્રાન્ટ 50 લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો. તમારે ખાલી આંગળી ચીંધવાની છે કે અહીંયા પાણી, અહીંયા રિવર્સિબલ રિચાર્જિંગ બોર અહીંયા બનાવો તો આખા ગામનું પાણી અથવા તો આખા સીમાડાનું પાણી અહીંયા અંદર ઉતરે એવું છે, તો એ 50 લાખ રૂપિયા તમારા ધારાસભ્યને કહીને તમે વાપરી શકો છો. અને આ 1 વર્ષની યોજના નથી. તમે આયોજનબદ્ધ રીતે જો કામ કરશો તો કદાચ આ વખતે એમની પાસે પૈસા પૂરા થઈ ગયા. વિધાનસભા ખૂબ મોટી હોય છે, એક વિધાનસભામાં કેટલા ગામ હોય છે? 80 થી 100 ગામો હોય છે, એટલે દરેક જણ ને આ યોજના અનુકૂળ આવે એવી છે, એટલે દરેક જણની ડિમાન્ડ હોય. તો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ધારાસભ્ય પણ તમને આની અંદર પૈસા આપી અને આ કામ કરી શકશે. અને ભવિષ્યનો વિચાર આજથી કરવો જ રહ્યો આપણે.